ન્યૂ શબ્દ ઝડપ કોર્ટના પેરા રેડી સ્ટાર્ટ. અરજદારો વતી હાજર રહેલા વિદ્વાન વરિષ્ઠ વકીલે સૂચનાઓ હેઠળ મૂળ રીટ અરજી પાછી ખેંચી હતી. વિદ્વાન એજીપી રજૂઆત કરશે કે અરજદારો દ્વારા રીટ પિટિશન પાછી ખેંચવામાં આવે તે પછી તારીખ 5/2/2010 તારીખનો આદેશ જે રીટ પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સત્તામંડળોએ 30 દિવસના સમયગાળાની અંદર વાળવાળી જમીનનો કબજો લેવામાં નિર્દેશ આપ્યો હતો, તે આપમેળે અસ્તિત્વમાં આવશે અને જ્યારે રીટ પિટિશન પાછી ખેંચી લીધા પછી વર્તમાન અરજદારો માટે રાજ્ય સત્તામંડળો સમક્ષ રજૂઆત કરવા માટે પણ કાર્યવાહીનું કોઈ કારણ બચશે નહીં. વિદ્વાન એજીપી શ્રી શાહ રજૂઆત કરશે કે અરજદારોએ રીટ પિટિશનને સરળ રીતે પાછી ખેંચીને તેમના કારણને છોડી દીધું છે. તેમને ફરી એકવાર નિયમિત કરવાની માંગ કરવાનો કોઈ અધિકાર નથી. આ અદાલતનો સંપર્ક કરવાની વિનંતી ઓછી છે કે આ અદાલત રાજ્યને અરજદારોના કેસને નિયમિત કરવા માટે વિચારણા કરવાનો નિર્દેશ આપી શકે. આવી રજૂઆતો કરતા વિદ્વાન એજીપી શ્રી શાહ આ અદાલતને વર્તમાન અરજીને નકારી કાઢવા વિનંતી કરશે. અરજદાર વતી વરિષ્ઠ વકીલ શ્રી જોશીને સાંભળ્યા અને પ્રતિવાદી રાજ્ય વતી એજીપી શ્રી જે.કે. શાહને સાંભળ્યા. ફકરો. શરૂઆતમાં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુકદ્દમાનો સંપૂર્ણ ઇતિહાસ વર્તમાન અરજી દાખલ કરતા પહેલાં 2010ની વિશેષ નાગરિક અરજી નંબર 4380માં વિદ્વાન સંકલન ખંડપીઠે પસાર કરેલા તારીખ 2/8/2010ના આદેશમાં વર્ણવવામાં આવ્યો હોવાનું જણાય છે. જ્યારે લેટર્સ પેટન્ટ અપીલ બેન્ચ દ્વારા રીટ પિટિશનને પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવે ત્યારે આદેશ પોતે જ અસ્તિત્વમાં રહેશે નહીં, પરંતુ ફકરા નંબર 3 અને 4માં વિદ્વાન સંકલન બેન્ચના અવલોકનોનો મુકદ્દમાનો ઇતિહાસ દર્શાવતા વર્તમાન હેતુ માટે સુસંગત છે. અહીં લાભ માટે નીચે પુનઃ ઉત્પાદિત કરવામાં આવ્યા છે. ફકરો. 1. કમલનયન વ્યાસને સરકારી ખરાબાની જમીન તારીખ 8/6/1997 તથા પ્રતિબંધિત શરતની જમીન તરીકે નારિયેળીના વૃક્ષોના વાવેતરના હેતુ માટે તારીખ 8/6/1967ના સંદર્ભિત નિયમો અને શરતોને આધીન જમીનમાંથી 20 એકર સર્વે નંબર 187 પૈકી ગામ નાગેડી, તાલુકો અને જિલ્લો જામનગરની જમીન ફાળવી દેવાઈ હતી. ફકરો. જો કે ઉપરોક્ત વાદવાળી જમીન કમલનાયન પ્રભુદાસ વ્યાસને પ્રતિબંધિત નવી શરતની જમીન તરીકે ફાળવવામાં આવી હતી, તેમ કમલનયન પ્રભુદાસ વ્યાસે જણાવ્યું હતું કે વર્ષ 1971માં અરજદારોના પિતા નથુભાઈ હીરાભાઈને આ જમીન ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી કે શેક હેઠળની કાર્યવાહી બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ અરજદારોની માતા સામે શરૂ કરવામાં આવી હતી અને મામલતદાર જામનગર દ્વારા અરજદારની માતા સામે તારીખ 22/7/1981ના રોજ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ પસાર કરવામાં આવ્યો હતો અને અતિક્રમણને ગેરકાયદેસર ગણાવ્યું હતું અને દંડ લાદ્યો અને બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ કાર્યવાહી શરૂ કરીને અતિક્રમણ દૂર કરવા નિર્દેશ આપ્યો. અરજદારોની માતાએ જામનગરના મામલતદારને તારીખ 11/12/1981ના રોજ વાળવાળી જમીનને નિયમિત કરવા માટે અરજી કરી હતી, જે આદેશ તારીખ 11/6/1984 દ્વારા જામનગરના કલેક્ટરને મોકલવામાં આવી હતી અને જામનગરના કલેક્ટરને તારીખ 11/6/1984ના નિયમિત કરવા માટેની ઉપરોક્ત અરજીને નકારી કાઢી હતી. કલેક્ટર જામનગર દ્વારા તારીખ 11/6/1984ના રોજ પસાર કરાયેલા આદેશથી વ્યથિત અને અસંતુષ્ટ જામનગર અરજદારોની માતાએ ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના સચિવ સમક્ષ પુનરીક્ષણ અરજીને પ્રાધાન્ય આપ્યું હતું.